નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડોડિયા અને સ્વાગત છે આજની એક વાર્તામાં. મિત્રો, આ વાર્તાનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે વાર્તાના અંત સુધી જોડાયેલા રહેજો. ખૂબ સરસ મજાની સમજવા જેવી પ્રેરણાદાયી વાર્તા છે. વાર્તાનું શીર્ષક છે બે બકરીઓની વાર્તા. એક નદી કિનારે આવેલા એક નાના ગામમાં લોકોનું જીવન ખૂબ જ સરળ હતું. તે ગામ માટે નદી ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે તે તેમને પીવાનું પાણી, ખેતી માટે સિંચાઈ અને દૈનિક જરૂરિયાતો પૂરી પાડતી હતી. પરંતુ નદીને પાર કરવી સરળ ન હતી. ઘણી વખત ગામ લોકો બીજી બાજુ જવું પડતું હતું. તેથી તેઓ નદી પર એક નાનો એવો લાકડાનો પુલ બનાવ્યો હતો. અને એ પુલ એટલો સાંકડો હતો કે એક સમયે ફક્ત એક જ વ્યક્તિ અથવા તો એક જ પ્રાણી તેના પર ચાલી અને આરપાર જઈ શકતું હતું. જો બીજું વ્યક્તિ વચ્ચે આવે તો મોટી સમસ્યા સર્જાતી હતી, જેના કારણે એક જ વ્યક્તિ અવર જવર કરી શકતું હતું. એક સમયે બન્યું એવું કે બે બકરીઓ સંયોગથી પુલ પર સામે સામે પહોંચી ગઈ. પેલી બકરી નદીના આ કિનારેથી પાર કરવા માંગતી હતી અને બીજી બકરી છે એ સામેથી આવી રહી હતી. બંને ધીમે ધીમે ચાલીને પુલની વચ્ચે પહોંચી ગઈ. હવે પરિસ્થિતિ એવી હતી કે એક સમય ફક્ત એક જ બકરી આગળ વધી શકે એવી હતી, કારણ કે એ બીજા વ્યક્તિ જઈ શકે એવી જગ્યા નહોતી. પરંતુ બંને સામસામે ઊભી રહી ગઈ અને જીત પર આવી ગઈ. થોડા સમય પછી બંને શાંતિથી એકબીજાને જોતી રહી અને વિચારી રહી કે કદાચ સામેની બકરી પાછળ હટી જશે. પરંતુ આવું બન્યું નહીં. જ્યારે તેમાંથી કોઈ પોતાની જગ્યાએથી ખસ્યું નહીં, ત્યારે બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થયું. પેલી બકરીએ ઘમંડથી કહ્યું કે તું મને રસ્તો આપ, કારણ કે હું તારા કરતા મોટી છું. હું ઉંમર અને ઊંચાઈમાં પણ તારાથી આગળ છું. તેથી તું મને પહેલા જવા દે અને તું પાછળ હટી જા. પેલો પુલ પાર કરવાનો અધિકાર મારો છે. જ્યારે બીજી બકરી હસતા કહ્યું કે તમે મોટા હોઈ શકો છો, પણ હું તમારા કરતા ખૂબ જ મજબૂત છું. હું ઝડપથી દોડી શકું છું અને કોઈ પણ સાથે લડી શકું છું. તેથી તમારી કરતા તાકાતવાન હું છું. જેથી કરીને તમારે મને રસ્તો પસાર કરવા દેવો પડે અને તમારે રસ્તો છોડી દેવો જોઈએ. પેલી બકરીને આ સાંભળી અને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં કહ્યું, હું ફક્ત મોટી જ નથી, હું પણ મજબૂત છું. હું પાછળ હટવાની નથી. આમ ધીમે ધીમે કરતા દલીલ વધતી ગઈ અને બંને વચ્ચે ઝઘડાનું સ્વરૂપ છે એ વિકરાળ બનતું ગયું અને બંને એકબીજાના શિંગડા અથડાવા લાગ્યા અને ઝઘડવા મળ્યું. થોડી જ વારમાં તેમની દલીલ છે એ ઉગ્ર લડાઈની અંદર ફેરવાઈ ગઈ. બંને બકરીઓ એકબીજાને ધક્કો મારવા લાગી. પુલ ખૂબ જ સાંકડો હતો. એક નાની ભૂલ પણ મોંઘી સાબિત થઈ શકે છે, એવું જ એમને થયું. લડતા લડતા બંને પોતાનું સંતુલન ગુમાવી દીધું અને બંને પુલ પરથી નીચે નદીમાં પડી ગઈ. અને નદીના જે જોરથી પાણીનો વહેતો પ્રવાહ હતો તેમાં બંને વહેવા લાગી અને અંતે બંને ડૂબી અને મોતને પામી. આ ઘટના જોઈ અને ગામ લોકો ખૂબ દુઃખી થયા. તેઓએ વિચાર્યું કે જો આ બકરીઓએ પોતાની જીત છોડી દીધી હોત અને એકબીજાને રસ્તો આપ્યો હોત તો આજે બંને જીવિત હોત. પણ એવું બન્યું નહીં. પણ હવે પસ્તાવા સિવાય કોઈ ફાયદો નહોતો અને બીજું કોઈ ચાન્સ નહોતો. થોડા સમય પછી આકસ્મિક રીતે ફરી એવું જ દ્રશ્ય જોવા મળ્યું. વિરુદ્ધ દિશામાંથી તે જ પુલ ઉપર બે બકરીઓ આવી અને બંને વચ્ચે મળી ત્યાં જ રોકાઈ ગઈ. થોડી વાર માટે તેઓ પણ મૂંઝવણમાં પડવા લાગી કે કોણ પહેલા જશે અને કોણ પાછળ હટી જશે. પછી તેમને જૂની ઘટના છે એ યાદ આવ્યું કે આ જીદ અને લડાઈને કારણે પહેલા બે બકરીઓ છે એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો પછી પહેલા બંને બકરીઓ ઊંડો શ્વાસ લીધો અને અંદરો અંદર વિચારીને કહ્યું કે આપણે એવી ભૂલ નથી કરવી. ત્યારે કીધું કે જો આ પુલ ખૂબ સાંકડો છે, આપણે પણ એ જ ભૂલ કરશું તો આપણું પણ મૃત્યુ નિશ્ચિત છે, જેમ આગળ બંને બકરીઓનું થયું હતું. તેથી આપણે સમજદારીથી આ કાર્યને લેવું જોઈએ. ચાલો આપણે એક કામ કરીએ. એક બકરી કે હું પુલ ઉપર સુઈ જાઉં, તું મારા ઉપરથી પસાર થઈ જશે અને જ્યારે તું જતી રહીશ ત્યારે હું ઉઠીને ધીમેથી બીજી બાજુ જતી રહીશ. બીજી બકરીએ થોડી વાર વિચાર્યું અને સંમતિથી માથું હલાવ્યું અને બંને આ ઉકેલ છે એ સમજદારીપૂર્વક લાગ્યો. તેણે પેલી બકરીઓનું સૂચનને સ્વીકાર કરી અને બંને એક એક બીજા પર આવી રીતે સુઈ અને પુલને પસાર કરી દીધો અને કાળજીપૂર્વક આ બાજુથી પેલી બાજુ જતી રહી. પછી બીજી બકરી પણ આ જ રીતે બીજી બાજુની તરફ જવા રવાના થઈ અને આ રીતે બંને બકરીઓ લડ્યા વિના, અહંકારને મૂકી અને કોઈ પણ પ્રકારની મગજમારી વગર એમને પુલ પાર કરવામાં બંનેને સફળતા મળી. મિત્રો, આ વાર્તાનું શીખ છે કે ક્રોધ અને અહંકાર હંમેશા વિનાશ તરફ દોરી જાય છે. દરેક મુશ્કેલ પરિસ્થિતિને શાણપણ અને ધીરજથી જો ઉકેલીએ તો એનો ઉકેલ હંમેશાને માટે આવતો હોય છે. ત્રીજું, જ્યારે આપણે આપણા અહંકારને છોડી દઈએ છીએ અને સહકારનો માર્ગ અપનાવીએ છીએ ત્યારે આપણે આગળ વધવાની સાચી દિશા છે એ મળતી હોય છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનના દરેક સાંકડા પુલ પર સમસ્યા તો હોય જ છે, પરંતુ લડાઈ નહીં, સમજણ, સહયોગ અને સમજદારીથી જો આ માર્ગને પસાર કરીએ એ જ આપણા માટે સાચો માર્ગ છે. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. લાઇક, શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.